પ્રાચીન મંત નિમણૂક માટે જે એનું રિન્યૂ કરવાનું હતું એની જે દરખાસ્ત આવેલ જે અમે નિમોશનની કાર્યવાહી કરવા માટે અભિપ્રાય મેળવવા માટે પોલીસ વિભાગ અને એસડીએમને મોકલવામાં આવેલ. તેમાં એમના વિરુદ્ધ ભૂતકાળમાં એક ગંભીર ગુનો નોંધાયેલો હોય અને એના માટે એક નેગેટિવ અભિપ્રાય નીકળી આવેલ, જેના આધારે અમે એની નિમણૂક રદ કરીને તાત્કાલિક અસરથી મામલતદાર સૂત્રાપાડાને છે વહીવટદાર તરીકે એમને નિમણૂક આપવામાં આવે છે અને મામલતદારશ્રીએ નિયમ પ્રમાણે મંદિરનો વહીવટ છે પોતા હસ્તક લઈ લીધો છે અને ભક્તોને કોઈ અગવડતા ના પડે અને આ જગ્યાનું મહાત્મ્ય જળવાઈ રહે એ પ્રમાણેની કામગીરી પણ શરૂ કરવામાં આવેલ છે. વિશેષ સાથ જાણો છો એમ કે જ્યાં દર વખતે ચોમાસામાં જ્યારે આવે છે પૂરની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે માધવરાયજીનું જે મૂર્તિ છે એ આખી કાદો કીચડમાં આવી જાય છે. તો એ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એટલા માટે આપણે આપણા ઇરિગેશન વિભાગ હસ્તક કામગીરી કરાવેલ છે, એનું ટેન્ડર બહાર પાડેલ છે અને બે સાઈડમાં જે એની જે નદી છે સરસ્વતી નદી એમાં લાઇનિંગનું કામ કરી અને મંદિરમાં જે સ્લીપરી એકદમ ટાઇલ્સ થઈ જાય કે કોઈ પણ દર્શનાર્થી જાય તો એમાં લપસી જવાના બનાવો પડે છે, તો એ ટાઇલ્સ આખી ચેન્જ કરી છે. રફ ટાઇલ્સ આવે છે જેમાં લપસવાની શક્યતાઓ ઘટી જાય એનું આખું અમે ટાઇલ વર્ક કરાવશું. બીજું જે મૂર્તિમાં જે કાદવ આવી જાય છે તો એક સ્પ્રિંકલર સિસ્ટમ રાખશું, ટેન્ડરમાં જ આ જોગવાઈ છે કે જેથી એક ખાલી આપણે ચાલુ કરીએ તો એ ફુવારાથી જે મૂર્તિ છે એની ઉપરનો કાદવ દૂર થાય અને આખું પાણી છે એ ફેર થઈ જાય, ચોખ્ખું પાણી અંદર આવે ને ગંદુ પાણી છે એ પાણી એ પ્રમાણેનું આપણે ટેન્ડર મંજૂર થઈ ગયું છે. કામગીરીનું ખાતમુહૂર્ત માન્ય સંસદશ્રીના હાથે કરાવેલ છે અને એ કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. ચોમાસા પહેલાં એ કામગીરી પૂર્ણ થઈ જશે.